આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ નિંગાળાના આહિર હરિભક્ત ગોપાલભાઈની પ્રસંગ વાર્તા સાંભળશું। એક વખત ગામ નિંગાળાના આહિર હરિભક્ત ગોપાલભાઈ ગાડું જોડીને ગઢડે શ્રીજી મહારાજના દર્શન કરવા ગયા હતા। ત્યારે ગાડે જાંબલા બળદ જોડ્યા હતા। તે જોઈને મહારાજે બળદને વખાણ્યા ને કહ્યું કે આ બળદ અમારે રથે જોડ્યા જેવા છે। તે સાંભળીને ગોપાલભાઈથી હા કહેવાણી નહીં ને 5 દિવસ દર્શન સેવા કરીને પોતાને ઘેર ગયા। તે પછી તો મહારાજ સ્વધામ પધારી ગયા। ત્યારે ગોપાલભાઈના હૈયામાં દાઝ થઈ કે અરે મહારાજે મારા બળદને વખાણ્યા ને પોતાને રથે જોડવા જેવા કહ્યા, પણ હું તેમને હા પાડી શક્યો નહીં। તેવામાં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ વડતાલથી ગઢડે આવ્યા। તે સમાચાર નિંગાળે થયા ત્યારે પોતે બળદ લઈને ગઢડે આવ્યા ને રઘુવીરજી મહારાજને શ્રી કૃષ્ણાર્પણ કર્યા ને બોલ્યા કે આ બળદ શ્રીજી મહારાજને આપવા હતા પણ અપાણા નહોતા। ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું કે આ બળદ તો મહારાજને પૂગ્યા તેમ માની લેજો ને અમે રાજી થયા। એટલે શ્રીજી મહારાજ પોતે રાજી થઈ ચૂક્યા। તે સાંભળીને પોતાને શાંતિ થઈ ને પછી ઘેર નિંગાળા આવ્યા। તે વાર પછી 4 મહિને શ્રીજી મહારાજ રથ લઈને આવ્યા ને રથ નિંગાળા ગામને પાદર ઊભો રાખ્યો ને તે રથે તે બળદ જોડેલા। તે ભેગા 40 સાધુ ને 10 પાળા હતા। તે વખતે ગોપાલભાઈના દીકરા પૂંજાભાઈએ તે રથ અને બળદ ભાળ્યા ને ઓળખ્યા કે આ તો અમારા બળદ। પછી મહારાજ પાસે આવીને પગે લાગ્યો। ત્યારે મહારાજે તે છોકરાને કહ્યું કે તારા બાપાએ રઘુવીરજીને બળદ આપ્યા, તે અમને પૂગ્યા, માટે હવે તું તારા બાપાને કહેજે કે શ્રીજી મહારાજ તમારા ઉપર રાજી છે। એમ કહીને મહારાજ અંતર્ધાન થઈ ગયા। તે વાત પૂંજાભાઈએ ઘરે આવીને તેના પિતા ગોપાલભાઈને કહી કે મને મહારાજે દર્શન દીધા ને આપણા જાંબલા બળદ રથે જોડ્યા હતા। તે સાંભળીને તેના બાપાએ જાણ્યું કે જે આચાર્ય શ્રીની સેવા કરે છે તેને શ્રીજી મહારાજ માની લે છે ને તે વસ્તુ પદાર્થ પ્રગટ પ્રમાણ સ્વરૂપે શ્રીજી મહારાજને જ મળે છે। આમ શ્રી હરિનો દ્રઢ સંકલ્પ હતો। આ પુનિત પ્રસંગ આજે શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 3 માંથી સાંભળ્યો। જ્યારે ગઢડામાં મંદિરનું બાંધકામ ધમધોકાર ચાલતું હતું। પાર્ષદો અને હરિભક્તો ઉત્સાહથી સેવા બજાવે છે। ખુદ શ્રીજી મહારાજ પણ સહુની સાથે ઘેલેથી પથ્થર ઉપાડી લાવે। પછી તો શ્રમ સેવાનો ઉત્સાહ અનેરો વધી જાય। તે સમયે બાંધકામમાં ચૂનાની વપરાશ વધારે રહેતી, તેથી ચૂનાની ભઠ્ઠી પકવવા માટે એક માણસ રાખેલો। તે ચૂનાની ભઠ્ઠી ખડકવામાં અને પકવવાના કામમાં એ ભારે પાવરધો। થોડી ઘણી મજૂરી તો હાથે કરી લે, પછી ભઠ્ઠી પકાવીને ચૂનો પૂરો પાડે। અવારનવાર કામકાજ પ્રસંગે સંતો અને પાર્ષદોનો સહવાસ થાય। મહિમાના શબ્દો કાને પડે। સેવા કરતા સંતો ભક્તો એને જોવામાં આવે અને શ્રીજી મહારાજના કામકાજ કરતા થકા દર્શન થાય। તે એના હૈયામાં આની સારી અસર થઈ ને સર્વે સંતો ભક્તોની નિષ્કામ સેવાનો ભારે ગુણ આવ્યો। ત્યારે એને પણ પાર્ષદ થવાનું મન થયું। એટલે એણે હેતવાળા સંતને પોતાનો વિચાર જણાવ્યો।
ત્યારે સંત રાજી થયા ને તેને મહારાજ પાસે લઈ ગયા. ત્યારે શ્રીજી મહારાજે હાથ માથે મૂકીને એમને પાર્ષદ બનાવ્યા. આથી આ મુમુક્ષુના આનંદનો કોઈ પાર ન રહ્યો. વળી ચૂનાની ભઠ્ઠી પકવવાનો એને મહિમા, તે ઉત્સાહ અનેક ગણો વધી ગયો. પરંતુ જ્યારે થોડા દિવસ પસાર થયા ત્યારે તો એનો ઉત્સાહ ઓસરવા માંડ્યો ને સેવાના કામમાં પણ મંદતા આવી ગઈ ને એક દિવસ તો ભઠ્ઠી પકવવાનું કામ પણ 2-3 દિવસ સુધી ખોરંભે પડ્યું. તે કોઈક સંત બોલાવવા ગયા ત્યારે એના હૈયાની મૂંઝવણ હોઠે આવી ને એણે કહ્યું કે હું કાંઈ ભઠ્ઠી સળગાવવા જ ભગત નથી થયો. એમાં તો કેટલાય જીવજંતુઓ મરે, એનું પાપ મને લાગે. તે હવે આવો ધંધો નથી કરવો. ઘણાય દી કર્યું. આમ કોઈકના શબ્દો કાને પડવાથી એના ઉત્સાહ પર ઠંડુ પાણી ફરી વળ્યું હતું. કહેનારે તો એને સોગઠી મારતા કહ્યું હતું કે ભલા માણસ, તું તો હવે ભગત થયો છો, પણ કામ તો હજુ ભઠ્ઠી સળગાવવાનું જ કરે છે. એમાં કેટલા બધા જીવજંતુ બળી મરે ને પાપ કેટલું થાય એ વિચાર તો ખરો. ભગત થયા પછી પણ જો એનું એ જ કૂટનું રહ્યું તો પછી તું શું ખાટ્યો ને વળી બીજી સેવા ક્યાં થોડી છે. બસ આ જ શબ્દો તેના હૈયામાં ઊંડા ઉતરી ગયા. તે એની ચેતના હણાઈ ગઈ અને મંદિરનું સેવા કાર્ય છૂટી ગયું ને વાત છેવટે મહારાજ સુધી પહોંચી. એટલે મહારાજે તેને પાસે બોલાવીને વાત કરીને કહ્યું કે પહેલા તું પેટને માટે ભઠ્ઠી સળગાવતો હતો, એવું હવે આ કામ રહ્યું નથી. હવે તો આ નિષ્કામ સેવા કાર્ય ભક્તિ બની ગયું છે. આમ શ્રીજી મહારાજે એને ઘણો સમજાવ્યો, છતાં પણ એને પોતાનું ઊહું ન છોડ્યું. પછી મહારાજે એની દ્રષ્ટિમાં પોતાની દ્રષ્ટિ પરોવીને કહ્યું કે તું અમને કેવા જાણે છે અને શા માટે અમારો પાર્ષદ થયો છો. ત્યારે તે કહે, મહારાજ, હું તો તમને ભગવાન જાણું છું ને મારા આત્માના કલ્યાણ માટે ભગત થયો છું. વળી આપ કહો છો છતાં આ કામ કરવા માટે મારું હૈયું હાલતું નથી. ત્યારે શ્રી હરિ કહે, જે તું અમને ભગવાન જાણે છે તો અમારામાં વિશ્વાસ રાખીને શ્રદ્ધાથી આ સેવા કાર્યમાં લાગી જા. તારા પાપ તો હું ચપટી વગાડતા બાળી નાખીશ. હું તને ભઠ્ઠી સળગાવવાનું પાપ નહીં લાગવા દઉં. એટલું જ નહીં, પણ જા, હું તને ભઠ્ઠીએ એક યજ્ઞનું ફળ પણ આપીશ. લે હવે છે કાંઈ તારે વાંધો. તારી આ સેવાનો તું મહિમા ક્યાં સમજ્યો છો? વિચાર તો કર. આ ચૂનો અમારા મંદિર નિર્માણમાં વપરાય છે. આમાં અનેક જીવો આવીને દર્શન કરશે, ભજન કરશે. એનુંય ફળ તારા ભાગ્યમાં આવે એવી આ સેવા તને મળી છે. આમ શ્રીજી મહારાજના કરુણા ભીના શબ્દો એના હૈયામાં અસર કરી ગયા. તે એની ચેતના જાગી ને જીવમાં બળ આવ્યું ને પોતાની ભૂલ અને અવિવેક સમજાયો. એટલે એમણે શ્રી પ્રભુ પાસે માફી માગતા કહ્યું કે હે મહારાજ, મને માફ કરો. મારી ભૂલ થઈ ગઈ, મારાથી અપરાધ થઈ ગયો. આપ મારી ઉપર આટલા બધા રાજી છો એ તો મેં આજે જ જાણ્યું. ને બોલતા બોલતા એની આંખો ભીની થઈ ગઈ. ત્યારે શ્રી હરિ કહે કે અમે તો માફ કરવા જ બેઠા છીએ. આમ કહીને મહારાજે એના મસ્તકે પોતાનો વરદ હસ્ત ફેરવ્યો ને પછી ભગત તો શ્રીજી મહારાજને પગે લાગીને રવાના થયા. આજે એને નિષ્કામ કર્મયોગનું ને આજના મુજબ વર્તવું એ જ ભક્તિ અને એ જ સાધના છે. વળી મહારાજની મરજી લોપીને મનમુખી વર્તવામાં તો પાપ છે. એ જ ધર્મનો લોપ છે. કારણ કે
સર્વ કરતા હરતા તો ભગવાન છે, ને આપણે તો નિમિત્ત માત્ર છીએ. આ પાવન પ્રસંગ આજે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.